નમસ્કાર બાળ દોસ્તો અને વાલી મિત્રો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે તમે તમારી સાથે ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથી, પેન્સિલ તથા રબર સાથે લઈને બેસજો। વાલી મિત્રોને વિનંતી છે કે જરૂર જણાય ત્યાં બાળકોને માર્ગદર્શન આપજો। અગાઉ તમે ગુજરાતી વિષયમાં એકમ શીખી ગયા છો, એ અંતર્ગત જ આપણે આજે લેખનના મહાવરાની સમજ મેળવીશું। તમારે ગુજરાતી વિષયની આવી સ્વઅધ્યયન પોથી તમારી પાસે છે તો તમે આ સ્વઅધ્યયન પોથી સાથે લઈને બેસી જાઓ। બાળ દોસ્તો, તમે તમારી સ્વઅધ્યયન પોથીમાં પાના નંબર 2 ખોલ્યું છે તો એમાં સૂચના છે ઉપરથી નીચે તરફ દોરવું। તો હવે પેન્સિલ વડે અહીં જુઓ ટપકા આપેલા છે તો આપણે ઉપરથી નીચે તરફ દોરીશું। તો અહીંયા આ રીતે ઉપરથી નીચે તરફ, ફરીથી અહીંયા જુઓ પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું, ચોથું ટપકું અને પાંચમું ટપકું। તો થઈ ગઈ આપણી ઊભી લીટી તૈયાર। ફરીથી બાળ દોસ્તો, પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું। તો આ રીતે આપણી ઊભી લીટી તૈયાર થઈ ગઈ। ફરીથી બાળ દોસ્તો, આ ટપકા સાથે આપણે ઊભી લીટી કરીશું। જુઓ આ રીતે ધીરે ધીરે, તમે પણ મારી સાથે કરજો। હા, જુઓ ફરીથી ટપકાને જોડીશું। અહીંયા ફરીથી પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું, ચોથું ટપકું અને પાંચમું ટપકું। હવે આગળનું ફરી ઊભી લીટી દોરીશું। પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું। થઈ ગઈ ઊભી લીટી તૈયાર। ફરીથી પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું। તો બાળ દોસ્તો, આપણે અહીંયા ઊભી લીટી દોરી, તો બાકીના જે ટપકા છે એ જોડી તમારે અહીંયા ઊભી લીટી પૂર્ણ કરવાની છે। તો બાળ દોસ્તો, હવે અહીં નીચે સૂચના છે ડાબેથી જમણી તરફ દોરવું। તો અહીં આ આડી લીટી છે, આપણે આ ટપકાઓને જોડવાના છે અને આડી લીટી દોરવાની છે। તો હવે આ પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું, આ ટપકા જોડ્યા એટલે આડી લીટી તૈયાર થઈ ગઈ। ફરીથી બાળ દોસ્તો, પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું, તો આડી લીટી તૈયાર થઈ ગઈ। ફરીથી બાળ દોસ્તો, આપણે ટપકાઓને જોડી ફરી બાળ દોસ્તો પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું। તો બાળ દોસ્તો, તમે જોઈ શકો છો કે આપણે અહીં પહેલી લાઈનમાં આડી લાઈન કરી દીધી છે। તો તમારે અહીં નીચે જે ટપકા આપેલા છે એ જોડી તમારે પણ આ રીતે આડી લીટી પૂર્ણ કરવાની છે। બાળ દોસ્તો, હવે તમે તમારી સ્વઅધ્યયન પોથીમાં પેજ નંબર 3 ખોલો। તો અહીં પેજ નંબર 3માં ફરી જો સૂચના આપી છે ઉપરથી નીચે તરફ દોરવું। તો ફરીથી આપણે ટપકા જોડી અને ઊભી લીટી કરીશું। તો બાળ દોસ્તો, અહીંયા આપણે ટપકા જોડી ઊભી લીટી આ રીતે કરીશું। ફરીથી એની બાજુમાં પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું, ચોથું ટપકું અને પાંચમું ટપકું। તો જુઓ બાળ દોસ્તો, ઊભી લીટી તૈયાર થઈ ગઈ। ફરીથી પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું, ચોથું ટપકું અને પાંચમું ટપકું।
આગળ ફરી બાળ દોસ્તો તમે પણ મારી સાથે સાથે કરતા રહેવાનું છે હો। પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું। અહીંયા ફરીથી આ ટપકાઓને એક પછી એક આપણે જોડતા જઈશું અને ઊભી લીટી કરતા જઈશું। અહીંયા હવે તો તમે પણ બાળ દોસ્તો મારી સાથે કરો છો। અરે વાહ, સરસ, તમે તો સરસ ઊભી લીટી કરી। એમાં ડાબેથી જમણી તરફ દોરવું। તો અહીંયા ટપકા આપેલા છે, આપણે એ ટપકાઓને જોડવાના છે અને આ જે લીટી છે એને આડી લીટી કહેવાય। આપણે આ રીતે ટપકા જોડી અને આડી લીટી કરવાની છે। તો અહીંયા આ ટપકાઓને પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું, તો આ રીતે આપણે જોડીશું। ફરીથી બાળ દોસ્તો પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું। આગળ અહીંયા ફરીથી આ રીતે ટપકાઓને જોડી અને આડી લીટી પૂર્ણ કરવાની છે। ફરીથી બાળ દોસ્તો પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું। અહીંયા ફરીથી આ રીતે આડી લીટી કરીશું। તો બાળ દોસ્તો આપણે આડી લીટી કરી। બાળ દોસ્તો તમે આડી લીટી અને ઊભી લીટી દોરી। હવે આપણે આગળ ત્રાસી લીટી શીખીશું અને તમે તો બહુ જ સરસ પેન્સિલ વડે આડી તથા ઊભી લીટી દોરી। હવે ત્રાસી લીટી કરીશું। બાળ દોસ્તો આપણે આગળનું પેજ સ્વઅધ્યયન પોથીમાં ખોલીશું। એમાં સૂચના છે ઉપરથી નીચે તરફ દોરવું। તો અહીં ત્રાસી લીટી આપેલી છે, તો આપણે એ ટપકાઓને અહીંયા ઉપરથી શરૂ કરી અને અહીં નીચે સુધી જોડવાના છે। તો અહીંયા જુઓ, આ અહીંથી શરૂ કરી પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું। ફરીથી બાળ દોસ્તો પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું, ચોથું ટપકું અને પાંચમું ટપકું। આ વળાંકો જ્યારે બાળકો કરતા હોય ત્યારે વાલી મિત્રોને વિનંતી છે કે બાળક સાથે રહી અને પૂરતું માર્ગદર્શન આપે તથા જે રીતે આમાં બતાવવામાં આવે છે એ જ રીતે કરે કે ઉપરથી નીચે તરફ જ લીટી આ રીતે લઈ જાય। તો બાળ દોસ્તો આપણે અહીંયા ત્રાસી લીટી કરી છે। તો હવે આપણે આગળનો વળાંક કરીશું। બાળ દોસ્તો અહીં આ જ પેજ પર નીચે ફરી આપેલી છે ઉપરથી નીચે તરફ દોરવું। તો ફરી આપણે ત્રાસી લીટી કરીશું। અહીં પહેલા ટપકાને જોડી અને બાકીના ટપકા જોડી અને પૂર્ણ કરીશું। તો આ ટપકાઓ જોડી અને આપણી ત્રાસી લીટી તૈયાર થઈ જશે। વાલી મિત્રોને વિનંતી છે કે બાળક સાથે અને આ ટપકાઓ જોડાવા માટે માર્ગદર્શન આપશે। આ ટપકાઓને આપણે જોડી ત્રાસી લીટી કરીશું। અહીં પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું, ચોથું ટપકું અને પાંચમું ટપકું। ફરીથી પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું। ફરીથી બાળ દોસ્તો આપણે ટપકાઓને જોડી આ રીતે ત્રાસી લીટી કરીશું। પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું, ચોથું ટપકું અને પાંચમું ટપકું। ફરીથી આ ટપકાઓને જોડી આપણે ત્રાસી લીટી કરીશું। તો બાળ દોસ્તો તમારે આ વળાંકો કરવાના છે, આ ત્રાસી લીટી આ રીતે કરવાની છે અને આ સ્વઅધ્યયન પોથીમાં આ પેજ પૂર્ણ કરવાનું છે। બાળ દોસ્તો હવે આપણે આગળનું પેજ જોઈશું। એમાં સૂચના છે ઉપરથી નીચે ઊભી લીટી, પછી
ડાબેથી જમણી તરફ આડી લીટી દોરવી. અહીં આ લીટી દોરતા ખાસ ધ્યાન રાખવાનું છે. તો બાળ દોસ્તો, પહેલા આપણે અહીં જુઓ, એક ઊભી લીટી આપી છે અને એક આડી લીટી આપી છે. પણ પ્રથમ આપણે ઉપરથી નીચે આ રીતે ઊભી લીટી દોરવાની છે, ત્યારબાદ અહીં આ રીતે આડી લીટી દોરવાની છે. ફરીથી બાળ દોસ્તો, અહીં આ ટપકાઓને જોડી અને પહેલા ઊભી લીટી કરવાની છે અને પછી ડાબી બાજુથી લઈ જમણી તરફ આડી લીટી કરવાની છે. વાલી મિત્રોને વિનંતી છે કે આ લીટી દોરાવતા બાળકોને માર્ગદર્શન આપજો કે બાળક પહેલા ઉપરથી નીચે તરફ આ રીતે આડી લીટી કરે અને ત્યારબાદ ડાબીથી જમણી બાજુ આડી લીટી કરે. પહેલા ઊભી લીટી અને પછી આડી લીટી. તો બાળ દોસ્તો, આપણે અહીં આ પૂર્ણ કર્યું. તમારે બાકીના જે ખાના છે એમાં ઊભી લીટી અને આડી લીટી દોરી અહીં આ પેજ પૂર્ણ કરવાનું છે. બાળ દોસ્તો, અહીં જુઓ, એક ત્રાંસી લીટી આમ આપેલી છે અને બીજી ત્રાંસી લીટી આ રીતે આપેલી છે. તો આ ટપકાઓને જોડી અને આપણે આ લીટી પૂર્ણ કરવાની છે. તો આ ત્રાંસી લીટી આપણે અગાઉ શીખી જ ગયા છો. તો બાળ દોસ્તો, અહીંયા આ ટપકાઓને આ રીતે જોડી અને પૂર્ણ કરવાની, એટલે ત્રાંસી લીટી થઈ ગઈ. હવે આ બાજુની ત્રાંસી લીટી આ રીતે ટપકાઓને જોડી પૂર્ણ કરીશું. ફરીથી બાળ દોસ્તો, અહીં જુઓ, ઉપરથી શરૂ કરવાની છે. ઉપરના ટપકાઓને જોડી અને નીચે સુધી લઈ જવાની છે. અહીં ફરીથી અહીંયા ઉપરથી ટપકાઓને જોડી અને નીચે તરફ આ રીતે લઈ જવાની છે. અહીંયા ફરીથી વાલી મિત્રો બાળકોની સાથે રહી જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપતા રહેજો. અહીંયા આ રીતે ત્રાંસી લીટી કરવાની છે. તો બાળ દોસ્તો, આપણે આ લીટી દોરી. તમારે તમારી સ્વ અધ્યયન પોથીમાં આગળના ખાના છે એ પૂર્ણ કરવાના છે. બાળ દોસ્તો, આપણે આગળના વળાંકો કર્યા. હવે બીજા આગળ નવા વળાંકો શીખીશું. તો બાળ દોસ્તો, નવા વળાંકો શીખવા માટે તૈયાર થઈ જાઓ. બાળ દોસ્તો, હવે આપણે આગળનું પેજ જોઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતે ટપકા આપેલા છે. આપણે એ ટપકાઓને જોડવાના છે. તો અહીં જુઓ, આ ટપકાને શરૂઆત અહીંયા ઉપરથી લઈ આ રીતે અહીંયા ઊભી લીટી થઈ ગઈ અને ત્યારબાદ અહીં આ રીતે આડી લીટી. ફરીથી બાળ દોસ્તો, અહીંયા ઉપરથી લઈ આ ટપકાઓને જોડી અને પછી આડી લીટી. વાલી મિત્રો, તમે આમાં જોઈ શકો છો, અહીં ઉપરની હરોળમાં ટપકા વધારે છે, પછી ધીમે 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 ઓછા થતા જાય છે. તો તમારે એ જ રીતે બાળકોને ટપકા જોડાવાના છે. જો બાળ દોસ્તો, હવે અહીંયા ઉપર એક ટપકું આપ્યું છે, વચ્ચે આપ્યું છે અને અહીંયા આ બાજુ આપ્યું છે. તો આપણે જેમ જેમ આગળ જતા જઈએ છીએ એમ ટપકાઓ પણ ઓછા થતા જાય છે. તો આપણે આ ટપકાઓને ધીમે રહી અને જોડીશું. જો પહેલા અને અહીંયા આ ટપકાને નીચેના, પછી આ ટપકાને અને અહીંયા જોડીશું. ફરીથી બાળ દોસ્તો, આ રીતે જોડીશું. હવે જુઓ, અહીંયા નથી, પણ તમે બધા જ ટપકાઓને જોડ્યા એટલે તમને હવે આવડી જ ગયું છે કે કઈ રીતે કરવાનું. તો આ રીતે એક ઊભી લીટી કરી અને બીજી આ રીતે આડી લીટી કરવાની છે. આ રીતે ઊભી લીટી કરી અને આ રીતે આડી લીટી કરવાની છે. તો બાળ દોસ્તો, આપણે ટપકાઓ જોડી અને આ વળાંક કર્યો. તમારે પણ બાકીના વળાંકો પૂર્ણ કરવાના છે. બાળ દોસ્તો, હવે આ જ
પેજમાં નીચે તમે જુઓ। બાળ દોસ્તો, અહીંયા આપણને ટપકા આપેલા છે। અહીંયા એક ઊભી લીટી અને બીજી આડી લીટી। આપણે અગાઉ જે વળાંક કર્યા એના કરતાં અલગ છે, તો અહીંયા ટપકાઓને જોડવાના છે અને ત્યારબાદ અહીંયા આ રીતે આડી લીટી કરવાની છે। અહીંયા ઊભી લીટી અને ત્યારબાદ આડી લીટી, અને અહીંયા હવે આપણે જોઈશું કે ધીમે ધીમે અહીંયા ટપકા ઓછા છે, તો આ 4 ટપકાને જોડી એક આડી લીટી અને અહીંયા 3 ટપકાઓને જોડી અને એક આડી લીટી, એક ઊભી લીટી અને એક આડી લીટી। જો હવે અહીંયા ટપકા પહેલું, બીજું અને ત્રીજું એમ 3 ટપકા છે, તો પહેલું ટપકું છે એને નીચે સુધી લઈ જઈશું અને અહીંયા આ ટપકાને જોડીશું। જુઓ હવે અહીંયા ટપકા નથી, પણ તમે ટપકાઓ જોડી અને આગળના વળાંક કર્યા એટલે તમને સરસ આવડી જશે। તો એક આ રીતે ઊભી લીટી કરી અને આડી લીટી કરવાની છે। ફરીથી બાળ દોસ્તો, એક ઊભી લીટી કરી અને એક આડી લીટી કરવાની છે। તો બાળ દોસ્તો, આપણે આ વળાંકો શીખ્યા। તમારે આગળના જે બાકી વળાંકો છે એ તમારે પૂર્ણ કરવાના છે। આગળનું પેજ જોઈશું તો એમાં અહીં ટપકાઓ આપેલા છે, તો આ ટપકાઓને અહીંથી શરૂ કરી અને અહીં સુધી જોડવાના છે। એટલે કે એક આપણે અગાઉ શીખી જ ગયા આડી લીટી, એટલે કે એક આડી લીટી થશે અને પછી આ ટપકાઓને જોડી એક ઊભી લીટી થઈ જશે। ફરીથી બાળ દોસ્તો, અહીં આ ટપકાઓને જોડી એક આડી લીટી અને એક ઊભી લીટી। જો બાળ દોસ્તો, અહીંયા ધીરે ધીરે ટપકા ઓછા થતા જાય છે, તો એક આડી લીટી અને એક ઊભી લીટી। અહીંયા ફરીથી એક આડી લીટી અને એક ઊભી લીટી। હવે આ ખાનામાં આપણે જાતે કરીશું કે એક આડી લીટી કરીશું અને એક ઊભી લીટી કરીશું। ફરીથી બાળ દોસ્તો, એક આ રીતે આડી લીટી કરીશું અને એક ઊભી લીટી કરીશું। બાળ દોસ્તો, હવે બાકીના વળાંકો તમારે અહીંયા પૂર્ણ કરવાના છે। બાળ દોસ્તો, અહીંયા ફરી આપણને ટપકા આપેલા છે, એ ટપકાઓને આપણે જોડવાના છે। તમે અગાઉ જોઈ શકો છો કે જે આડી લીટી અને ઊભી લીટી હતી એને ઊંધું કરી દો, તો આ રીતે એ રીતે ટપકા આપણને આપેલા છે। તો અહીંયા પહેલાં અહીંથી શરૂઆત કરવાની છે કે અહીંયા આ ટપકાઓને જોડવાના છે। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ઉપરથી નીચે તરફ આવવાનું છે। પછી અહીંયા પ્રથમ આ ટપકાને જોડી અને આગળના ટપકા પૂર્ણ કરવાના છે। જો બાળ દોસ્તો, અહીંયા પાછા ધીરે ધીરે ટપકા ઓછા થતા જાય છે, તો આ ટપકાઓને જોડી આપણે આ વળાંક કરવાનો છે। અહીંયા ફરીથી એક ઊભી લીટી અને એક આડી લીટી, એક ઊભી લીટી અને એક આડી લીટી। તો બાળ દોસ્તો, આપણે આ પાના નંબર પર આ વળાંક કર્યા। હવે તમારે પણ આ પેજમાં જે વળાંકો આપ્યા છે એ પૂર્ણ કરવાના છે। બાળ દોસ્તો, હવે આપણી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર અહીંયા 8 આપેલું છે એ ખોલો। તો બાળ દોસ્તો, અહીંયા ટપકા આપેલા છે, ટપકાઓને જોડવાના છે। અહીંયા નીચેથી શરૂ કરવાના છે, આ રીતે આ ટપકાને, પછી અહીંયા આ રીતે આમ। ફરીથી અહીંયા બાળ દોસ્તો, જો અહીંયા 3 ટપકા જ છે, તો પહેલાં અહીંયા આ રીતે લઈ જવાનું છે અને પછી અહીંયા ઉપરથી નીચે તરફ, ફરીથી અહીં નીચેથી ઉપર તરફ
અને ઉપરથી નીચે તરફ આ લીટી લઈ જવાની છે. પછી ત્યારબાદ અહીંયા આ લીટી અહીં ઉપરથી નીચે તરફ લાવવાની છે. તો બાળ દોસ્તો, તમે અહીંયા આ વળાંક શીખ્યા. વાલીની મદદથી આ વળાંક પૂર્ણ કરજો. હવે આપણે આગળનો વળાંક જોઈશું. પ્રથમ ટપકાને જોડી નીચે તરફ લઈ જવાના છે અને પછી આ ટપકાને આ રીતે ફરીથી અહીંયા ઉપરના ટપકાને જોડી નીચે સુધી લાવવાનું છે. ત્યારબાદ નીચેથી ઉપર તરફ અહીંયા આ ટપકા આ રીતે જોડવાના છે. જુઓ, આ રીતે. હવે અહીંયા ફરીથી ઉપરથી લઈ નીચે તરફ ને નીચેથી ઉપર તરફ, ઉપરથી લઈ નીચે તરફ અને નીચેથી લઈ ઉપર તરફ. બાળ દોસ્તો, બાકીના આ વળાંક તમારે પૂર્ણ કરવાના છે. બાળ દોસ્તો, હવે તમે આગળના પેજમાં જુઓ. અહીં ટપકા આપેલા છે. આ ટપકાઓને આ રીતે ધીરે ધીરે જોડી અર્ધવર્તુળ બની જશે. અહીંયા જુઓ બાળ દોસ્તો, આ ટપકાઓને જોડી આ રીતે અર્ધવર્તુળ તૈયાર થઈ જશે. જુઓ, અહીંયા આ રીતે અર્ધવર્તુળ બનાવવાનું છે. બાળ દોસ્તો અને વાલી મિત્રોને વિનંતી છે કે આ વળાંક જ્યારે તમે કરો છો ત્યારે પ્રથમ લીટી છે એ પૂર્ણ કરવાની છે. ત્યારબાદ આ બીજી લીટી, ત્યારબાદ આ લીટી, ત્યારબાદ આ લીટી પૂર્ણ કરવાની છે અને ત્યારબાદ જ તમારે આ નીચેની લીટી પૂર્ણ કરવાની છે. તમારે ક્રમશઃ એક પછી એક લીટી પૂર્ણ કરી અને ટપકાઓને જોડી અને આકારો પૂર્ણ કરવાના છે. બાળ દોસ્તો, હવે આપણે બીજો આગળનો વળાંક શીખીશું. આ પણ અર્ધવર્તુળ જ છે, તમે અગાઉ કર્યું એ, પણ અહીંયા દિશા બદલાઈ જાય છે. તો અહીંયા ફરીથી ઉપરના ટપકાથી શરૂ કરી અને નીચે સુધી લઈ જવાનું છે કે એમાં ફરીથી પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું. ફરી અહીંયા પહેલું ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું અને ચોથું ટપકું. તો આ રીતે અર્ધવર્તુળ તૈયાર થઈ ગયું. તમારે અહીંયા જે આ ટપકાઓ આપેલા છે એ જોડી અર્ધવર્તુળ પૂર્ણ કરવાના છે. ત્યારબાદ જ અહીંયા આ ખાનામાં આપણે અર્ધવર્તુળ કરીશું. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઉપરથી શરૂ કરી અને નીચે આ રીતે લઈ જવાનું છે. તો બાળ દોસ્તો, બાકીના જે વળાંકો બાકી છે એ તમારે પૂર્ણ કરવાના છે. તો બાળ દોસ્તો, હવે આપણે આગળનું પેજ જોઈશું. તો એમાં આ રીતે ટપકા જોડી અને અર્ધવર્તુળ આ રીતે થશે. અહીંયા આ ટપકાને જોડી અર્ધવર્તુળ થઈ જશે. બાળ દોસ્તો, હવે આ બધા જ અર્ધવર્તુળ તમારે ટપકા જોડી અને કરવાના છે. તો બાકીના આ વળાંકો તમારે પૂર્ણ કરવાના છે. બાળ દોસ્તો, અહીંની છે, જુઓ, અહીં નીચે ટપકાથી શરૂ કરી અને આ રીતે આ વળાંક લઈ જવાનો છે. અહીંયા જુઓ, આ 4 ટપકા છે એને જોડી આ રીતે લઈ જવાનું છે અને અહીંયા આ રીતે કરવાનું છે. તમારે ક્રમશઃ જ એક પછી એક લીટી પૂર્ણ કરી ત્યારબાદ જ નીચેની લીટી પૂર્ણ કરવાની છે. બાકીના વળાંકો બાળ દોસ્તો વાલી મિત્રોની મદદથી તમારે પૂર્ણ કરવાના છે. બાળ દોસ્તો, હવે આપણે પેજ નંબર 11 ખોલીશું. ત્યાં ગોળ આપેલા છે. ગોળ કરવું તો તમને બધાને ખૂબ જ ગમે છે અને આવડે પણ છે. તો આ રીતે આ ટપકાઓને જોડી અને ગોળ કરવાનું છે. હવે અહીંયા જુઓ, આગળ નવો વળાંક છે. તો પહેલા નીચેથી શરૂ કરી ઉપર સુધી
પછી ફરી આ ટપકાને નીચે તરફ, ફરી ઉપર તરફ, નીચે તરફ, ઉપર તરફ, નીચે તરફ. આ રીતે તમારે આ વળાંકો કરવાના છે. તમને આ વળાંકો શીખવાડ્યા. તમારે આ બધા જ વળાંકો વાલી મિત્રોની મદદથી પૂર્ણ કરવાના છે. બાળ દોસ્તો, હવે આપણે આ ટપકાઓને જોડી અને આ વળાંક આ રીતે પૂર્ણ કરીશું. હવે તો ધીરે ધીરે તમે પણ ખૂબ જ સરસ વળાંકો કરવા લાગ્યા છો. અહીંયા આ ટપકાને જોડવાના છે, આ રીતે કરવાનું છે. તો અહીંયા બાળ દોસ્તો, તમારે આ ટપકાઓને જોડી અને આ વળાંક પૂર્ણ કરવાના છે. બાળ દોસ્તો, હવે આપણે અહીં આગળનો વળાંક જોઈશું. તો એમાં અહીંથી શરૂ કરવાનું છે. આ ટપકાને જોડી આ રીતે ધીરે 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 કરતાં કરતાં નીચે લઈ જવાનું છે. અહીંયા આ ટપકાઓને જોડી ધીરે ધીરે નીચે લઈ જવાના છે. બાળ દોસ્તો, હવે આપણે આ વળાંક કરીશું. અહીં ઉપરથી શરૂ કરી અને નીચે તરફ, અહીં ઉપરથી શરૂ કરી અને નીચેની તરફ. આ રીતે આ વળાંક બાળ દોસ્તો તમારે સ્વાધ્યાયન પોથીમાં પૂર્ણ કરવાનો છે. હવે બાળ દોસ્તો, આપણે આગળનો વળાંક જોઈશું. તો બાળ દોસ્તો, આવો વળાંક તમે ક્યાંક જોયો છે? બોલો તો. અરે વાહ, સરસ, તમે તો જવાબ આપી દીધો. અહીંયા ઉપરથી શરૂ કરી આ રીતે નીચે તરફ લઈ જવાનું છે. બાળ દોસ્તો અને વાલી મિત્રોને વિનંતી છે, બાળક સાથે રહીને જ આ વળાંકો પૂર્ણ કરાવવા. બાળ દોસ્તો, અહીં આપણે આ ટપકાઓને આ રીતે જોડવાના છે. અહીં આ આકાર આપણને જલેબી જેવો છે ને, તો આ ટપકાઓને જોડી આપણે આ આકાર પૂર્ણ કરવાનો છે. બાળ દોસ્તો, તમારે બધા જ આ વળાંકો અહીં જલેબી જેવા દેખાય છે ને, એ પૂર્ણ કરવાના છે. હવે અહીં આગળનો વળાંક છે. તો આ રીતે અહીં ટપકાઓને જોડી અને આ વળાંક આ રીતે પૂર્ણ કરવાના છે. અરે વાહ, આ તો જલેબી જ છે, પણ આ તો ઊંધી થઈ ગઈ હોય એવું લાગે છે. તો તમે આ રીતે ઊંધી જલેબી દોરજો. તો બાળ દોસ્તો, તમારે આ રીતે આ વળાંકો પૂર્ણ કરવાના છે. બાળ દોસ્તો, હવે આપણે આગળનો પેજ જોઈશું. તો એમાં આ રીતે અહીંયા ટપકાઓને જોડી ત્રાંસી લીટી કરીશું. અગાઉ આપણે આ ત્રાંસી લીટી શીખી જ ગયા છીએ, એટલે આપણને અહીંયા બે જ ખાનામાં ટપકા આપેલા છે. બાકીના ખાનામાં આપણી જાતે જ આ રીતે ત્રાંસી લીટી પૂર્ણ કરવાની છે. તમને તો હવે આવડી જ ગયું છે. અહીં ફરી આ રીતે ટપકાઓને જોડી અને ત્રાંસી લીટી કરવાની છે. અહીંયા આ રીતે ત્રાંસી લીટી કરવાની છે. અગાઉ આપણે આ રીતે ત્રાંસી લીટી શીખી જ ગયા છીએ, એટલે તમારે બધા જ ખાનાઓમાં આ રીતે ત્રાંસી લીટી પૂર્ણ કરવાની છે. આજે આપણે ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીમાં વળાંકો શીખ્યા. તો આ વળાંકો તમારે તમારી સ્વઅધ્યયન પોથીમાં પૂર્ણ કરવાના છે. અને વાલી મિત્રોને વિનંતી છે કે બાળક સાથે રહી અને પૂરતું માર્ગદર્શન આપી આ વળાંકો પૂર્ણ કરાવે. ફરી મળીશું. આવજો.